હરિઓમ. આપણે સ્વામી શ્રી વિદિતાત્માનંદજી દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ પુસ્તક સાધન પંચક એના જુદા જુદા શ્લોકોના જુદા જુદા ખંડોનું પઠન કરી રહ્યા છીએ. આજે આપણે 2 નંબરના શ્લોક અને એનું 4 નંબરના ખંડનું પઠન કરીશું. આપણે શ્લોક જોઈએ. સંગસસ્સુવદીયતાં ભગવત ભક્તિ દ્રઢાદીયતાં શાંતાદિ પરિચીયતાં દ્રઢતરં કર્માસુ સંત્યજ્યતાં સદ્વિદ્વાનુપસૃપ્યતાં પ્રતિદિનં તત્પાદુકાશિવ્યતાં બ્રહ્મૈકાક્ષરમર્થતાં શ્રુતિશિરો વાક્યં સમાકર્યતામ. આ શ્લોકનો 4 નંબરનો ખંડ છે. દ્રઢતરમ કર્મસુ સંત્યજ્યતામ, એટલે કે વધારે દ્રઢ રીતે અને સિદ્ધ કર્મનો સારી રીતે ત્યાગ કરો. આનું પઠન આપણે કરીશું. હવે આગળ આપણે શમ અને દમથી વ્યક્તિત્વ સુગઠિત થાય છે અને અંતર્મુખ થાય છે, આત્મનિષ્ઠ થાય છે. શાંત અને સ્વસ્થ વ્યક્તિત્વ આત્મનિર્ભર હોય છે અને તે સ્થિતિમાં આચાર્ય આ વાક્ય કહે છે. કયું? દ્રઢતરમ આસુ સંતજ્યતામ. સંતજ્યતામ સારી રીતે અને સિદ્ધ કર્મનો વધારે દ્રઢ રીતે અને સિદ્ધ કર્મનો સારી રીતે ત્યાગ કરો. કામ્ય કર્મનો ત્યાગ કામ્ય મતિ ત્યજ્યતામ, કામ્ય કર્મમાંથી મન વારી લો તે કહેવામાં આવ્યો. એટલે કામ્ય કર્મને આગળ ચર્ચા આપણે કરી ગયા છીએ. હવે અહીં જે કહેવામાં આવ્યું છે તે કર્મનો ત્યાગ કરો કહેવામાં આવ્યું. તેથી કામ્ય કર્મમાંથી મન વારી લો તે કહેવામાં આવ્યું. કુટુંબ, સમાજ વગેરે પ્રત્યેના કર્તવ્યનો ત્યાગ નિગૃહાત તુર્ણ વિનિર્ગમ્યતામ, પોતાના ઘરનો સિદ્ધ ત્યાગ કરોથી કહેવામાં આવ્યું. હવે એવા કર્મનો ત્યાગ કરવાનું અહીં પણ કર્મનો ત્યાગ કરવાનું કહેવામાં આવેલું છે, પણ કયા કર્મનો અને કેવા કર્મનો તે હવે પૂજ્ય સ્વામીશ્રી આપને સમજાવે છે. હવે એવા કર્મનો ત્યાગ કરવામાં કહેવામાં આવે છે જે અત્યાર સુધી સાધક માટે ઉપયોગી હતા. એટલે અત્યાર સુધી આ કર્મ સાધક માટે ઉપયોગી હતા, પણ હવે એ કર્મ ઉપયોગી ન હોવાથી તેમને ત્યજી દેવા જોઈએ. ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે દેવ પૂજા નિમિત્તે સાધક જે કર્મ અત્યાર સુધી કરી રહ્યો હતો તેનો ત્યાગ કરવાનું અહીં વિધાન છે. એટલે કે મેળી માથે ચડવા માટે સીડીનો ઉપયોગ કર્યો, પણ મેળી ઉપર પહોંચ્યા પછી એ સીડીનો કોઈ ઉપયોગ રહેતો નથી. એ જ રીતે આ સ્વામીજી અહીં આ કર્મની એવી વાત કરે છે કે અત્યાર સુધી એ કર્મનો ઉપયોગ કરીને ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કર્યો. હવે ઈશ્વરનો અનુગ્રહ પ્રાપ્ત કર્યા પછી એ કર્મનું બહુ મહત્ત્વ રહેતું નથી, માટે તેવું કર્મ ત્યાગ કરવો જોઈએ.
જિજ્ઞાસુ માટે નિત્ય નૈમિત્તિક કર્મ સર્વનો ત્યાગ કરવામાં આવ્યો છે. આમ કહેવામાં કર્મ સામે વિરોધ નથી. કર્મનું જે કાર્ય હતું તે પૂરું થઈ ગયું. એ વાતથી સ્વીકૃતિ રૂપે જિજ્ઞાસુને વિવિધિશા સંન્યાસની દીક્ષા આપવામાં આવે છે. એટલે કે આ દંડતરમ આસુ સંતજ્યતામ એ ખરેખર વિવિધિશા સંન્યાસી માટે જ કહેવામાં આવ્યું છે. વિવિધિશા એટલે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા. તે અર્થે ગ્રહણ કરવામાં આવતા સંન્યાસને વિવિધિશા સંન્યાસ કહે છે. આવા સંન્યાસીનું એકમાત્ર કર્તવ્ય છે કે આત્મજ્ઞાનની સાધના. તે સાધનાને અનુરૂપ કર્મ જેવા કે ગુરુજીની સેવા, શાસ્ત્રનું શ્રવણ, મનન, ધ્યાન વગેરે તે કરતો હોય છે. પરંતુ ફરજ રૂપે થતા સર્વ કર્મોનો તેને ત્યાગ કર્યો છે. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, આરુરુક્ષોર્મુને યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણમુચ્યતે. આરુરૂઢ મુનિ યોગમ કર્મ કારણમ ઉચ્યતે યોગારૂઢસ્ય તસ્ય એવ શમઃ કારણમ ઉચ્યતે. એટલે કે યોગ પર આરૂઢ થવા ઈચ્છતા મુનિ માટે કર્મ સાધન કહેવાય છે. જ્યારે યોગારૂઢ થાય છે એટલે યોગમાં સ્થિર થવા માટે શરૂઆતમાં કર્મને સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એટલે યોગમાં બેસવા માટે એટલે યોગમાં સ્થિર થવા માટે પહેલાં કર્મ એ એક સાધન છે. પણ ત્યારે સમ અથવા સર્વ કર્મનો ત્યાગ કારણ કહેવાય છે. પણ જ્યારે યોગમાં આરૂઢ થઈ ગયા એટલે જ્યારે યોગમાં આપણું મન ધીરે ધીરે વ્યસ્ત થવા લાગ્યું, યોગમાં જ્યારે આપણું મન દૃઢ થવા માંડ્યું, પછી કર્મની કોઈ જરૂર રહેતી નથી. પછી કર્મનો ત્યાગ એ જ એના માટે કારણ હોય છે. યોગ એટલે ચિત્તશુદ્ધિ અને ચિત્તનૈશ્ચલ્ય, ચિત્તનું અચળતા, મનની અચળતા. અંતઃકરણ જ્યારે મહદ અંશે રાગ દ્વેષથી મુક્ત થઈ જાય છે ત્યારે તેને શુદ્ધ અંતઃકરણ કહે છે. તેમાંથી વિક્ષેપ અને ચંચળતા મહદ અંશે દૂર થઈ જાય છે ત્યારે તે નિશ્ચળ બને છે. આમ રાગ દ્વેષ અને વિક્ષેપથી મુક્ત અંતઃકરણ શાસ્ત્ર વિચાર માટે યોગ્યતા ધરાવે છે. આ પ્રકારનું અંતઃકરણ પ્રાપ્ત કરવું એ જ કર્મનો હેતુ છે. અને માટે ગીતાના આ શ્લોકમાં કહ્યું છે કે યોગ આરૂઢ થવા ઈચ્છનારે એટલે યોગમાં બેસવા માટે એટલે યોગી બનવાની શરૂઆત કરવા માટે એટલે યોગમાં મન ચોંટાડવા માટે, યોગમાં મન સ્થિર કરવા માટે જે યોગી યોગમાં મન સ્થિર કરવા ઈચ્છતો હોય તેના માટે કર્મ એ જરૂરી છે. કર્મફળની લાલસા છોડીને પોતાને જે કર્મ કરવાનું છે તે ઈશ્વરને સમર્પિત કરવાની ભાવનાથી સાવધાનીપૂર્વક કરવામાં આવે છે અને અંતરના રાગ દ્વેષ અને ચંચળતા દૂર થતા જાય છે.
અને કર્મયોગની પરિપક્વ અવસ્થા સાધક શુદ્ધ અને નિશ્ચર અંતઃકરણ કર્મયોગની પરિપક્વ અવસ્થામાં સાધક શુદ્ધ અને નિશ્ચર અંતઃકરણ પ્રાપ્ત કરે છે. એટલે કર્મયોગ એટલે યોગમાં આરૂઢ થતા માટે આ પૂર્વ ભૂમિકા છે. હવે શાસ્ત્રમાં તે પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે શ્રમ અર્થાત કર્મના ત્યાગનું વિધાન છે. એટલે શરૂઆતમાં યોગમાં આરૂઢ થવા માટે કર્મ જરૂરી છે અને યોગમાં આરૂઢ થઈ ગયા પછી એ પોતાનું પૂરેપૂરું ધ્યાન યોગમાં જ કેન્દ્રિત કરે એ માટે કર્મ ત્યાગની જરૂર છે. એટલે યોગમાં આરૂઢ થયા પછી કર્મનો ત્યાગ કરવો જોઈએ. એટલે દાદર ઉપર મેળી ઉપર પહોંચી ગયા પછી સીડીની કોઈ જરૂરિયાત રહેતી નથી. એ રીતે યોગમાં આરૂઢ થયા પછી કર્મની પણ કોઈ જરૂરિયાત રહેતી નથી. આવા સાધકને યોગારૂઢ કહે છે. હવે શાસ્ત્ર વિચારમાં તે પોતાનું પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે તે માટે શ્રમ અર્થાત કર્મના ત્યાગનું વિધાન છે. નદી પાર કરવા માટે હોડી એક સાધન છે. નદી પાર કરી રહ્યા પછી હોડીને ત્યાગ કરવો એ આગળ ચાલવા માટેનું સાધન છે, કારણ કે તેનો હેતુ સરી ગયો છે. આ જ રીતે કર્મનો હેતુ સરી જતાં તેનો ત્યાગ કરવામાં કોઈ સંકોચ ન હોવો જોઈએ. જ્યાં સુધી કર્મની જરૂરિયાત હોય ત્યાં સુધી તેના અનુષ્ઠાનમાં આળસ ન હોવું જોઈએ અને જ્યારે તેની જરૂરિયાત પૂરી થઈ જાય ત્યારે તેનો ત્યાગ કરવામાં અપરાધની લાગણી પણ ન હોવી જોઈએ. કર્મનો ત્યાગ કરવામાં આવે છે ત્યારે કોઈ વધુ ઉચ્ચ ધ્યેયને સમર્પિત થવા તે કરવામાં આવે છે. કર્મનો જેને ત્યાગ કર્યો છે તેવો સંન્યાસી કોઈ નિષ્ક્રિય વ્યક્તિ નથી. તે તો અત્યંત સક્રિય છે. શેમાં? ઈશ્વર પ્રાપ્તિમાં, પરંતુ સૂક્ષ્મ સ્તરે. હવે તેની બધી શક્તિ શાસ્ત્ર વિચારમાં રેડવાની હોય છે અને તેમ કરવામાં બાહ્ય કર્મ વિક્ષેપરૂપ બનતું હોય છે, કારણ કે સ્વભાવથી કર્મ દ્વૈતની અપેક્ષા રાખે છે, જ્યારે આત્મજ્ઞાનનો સાધક સર્વ દ્વૈતનો બાદ કરી રહ્યો છે. કર્મ માટે સાધન સામગ્રીની અપેક્ષા છે અને મુખ્ય તો કર્મ ત્યારે જ થઈ શકે જ્યારે તે કરનારમાં કર્તૃત્વની ભાવના હોય. કર્મ એક સાધન છે અને કોઈક સાધ્ય માટે તે થઈ રહ્યું છે. આમ સાધક સાધન સાધ્ય એવો દ્વૈત વ્યવહાર કર્મમાં અનિવાર્ય છે. જ્યારે આત્મા એક અદ્વિતીય નિર્વિકાર છે. કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે વિકારોથી અને સાધ્ય સાધન વગેરે દ્વૈતથી તે પર છે અને તેથી દ્વૈત પર રચાયેલું અને દ્વૈતને પોષણ આપતું કર્મ દ્વૈતના બાદ પર રચાયેલા જ્ઞાન સાથે શી રીતે જોડાઈ શકે? આમ જ્ઞાન અને કર્મનો વિરોધ હોવાને કારણે કર્મના ત્યાગનું વિધાન છે. માટે જ આચાર્ય કહે છે કે દ્રઢ રીતે સર્વ કર્મનો શીઘ્ર ત્યાગ કરો. ઉપનિષદ કહે છે કે પરીક્ષ લોકાન કર્મ ચિંતાન બ્રહ્મો નિર્વેદ માયાનાંતસ્ય કૃતેન
તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. આ મુંડકોપનિષદનો શ્લોક છે. નિત્ય વસ્તુ કર્મથી પ્રાપ્ત ન થાય. એ રીતે કર્મથી પ્રાપ્ત થતી સિદ્ધિઓની પરીક્ષા કરીને બ્રાહ્મણે યાને કે વિચારશીલ પુરુષે વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ. તે એટલે કે વિષય વસ્તુ આ જ્ઞાન માટે હાથમાં, તે નિત્ય વસ્તુના જ્ઞાન માટે હાથમાં સમિધ લઈને ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ, ક્ષોત્રિય એટલે શાસ્ત્રોમાં નિપુણ અને બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જવું જોઈએ. કોઈ પણ કર્મ દેશ અને કાળમાં મર્યાદિત હોય છે અને તેથી અનિત્ય છે. કર્મફળ પણ કર્મને અનુરૂપ જ હોય અને તેથી તે પણ અનિત્ય છે. આ રીતે કર્મ અને તેનાથી શક્ય સર્વ પ્રાપ્તિઓની આલોચના કરવાથી એટલું તો સ્પષ્ટ થાય છે કે જે કંઈ પ્રાપ્ત થઈ શકે તે અનિત્ય છે. અનિત્ય કર્મ નિત્ય વસ્તુની પ્રાપ્તિનું સાધન ન બની શકે. જગતના સર્વ પદાર્થો અનાત્મ છે, જડ છે, અનિત્ય છે. એક આત્મા જ નિત્ય છે અને આત્મા એટલે તો હું પોતે જ. હું કંઈ મારે માટે પ્રાપ્ત કરવાનો, મારે માટે પ્રાપ્ત કરવાનો વિષય નથી. હું તો સદા પ્રાપ્ત જ છે. આત્મા જાણવાનો વિષય છે, જ્ઞાનનો વિષય છે. તે પ્રાપ્તિનો, કર્મનો વિષય નથી. આ પ્રકારનો વિવેક અને તેમાંથી વૈરાગ્ય અને અંતઃકરણની પરિપક્વતા પ્રાપ્ત થાય એટલે મુમુક્ષુએ સર્વકર્મનો ત્યાગ કરીને આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે સદ્ગુરુનું શરણ લેવું જોઈએ. આ ગુરુ ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય તે ઈચ્છનીય છે. ક્ષોત્રિય એટલે વિદ્વાન અને બ્રહ્મનિષ્ઠ એટલે પોતે જે કંઈ જાણે છે તે બીજાને સારી રીતે સમજાવી શકે એવા હોય. આવા મહાત્મા પાસે શિષ્ય ભાવે જવું જોઈએ અને તે ભાવ વ્યક્ત કરવા માટે કંઈ ઉપહાર લઈને જવું જોઈએ. અહીં મંત્રમાં કહ્યું છે કે જિજ્ઞાસુએ મહાત્માને સમિધ અર્પણ કરવી જોઈએ. ઉપનિષદના આ મંત્રમાં ગુરુ વિશે પણ કંઈક કહેવાયું છે અને શિષ્ય વિશે પણ. ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. શ્રોત્રિય એટલે શાસ્ત્રમાં પારંગત, શાસ્ત્રમાં નિપુણ, શાસ્ત્રમાં પ્રવીણ, પૂરેપૂરા શાસ્ત્રના જ્ઞાતા, જેને શાસ્ત્રનો ઊંડો અભ્યાસ છે અને જે સંપ્રદાયવિત્ત છે, અર્થાત જ્ઞાન પ્રદાન કરવાની કળામાં જે કુશળ છે તે ક્ષોત્રિય છે. જેની બ્રહ્મમાં નિષ્ઠા છે, હું બ્રહ્મ છું એ જ્ઞાનમાં જે નિષ્ઠ છે તેને બ્રહ્મનિષ્ઠ કહે છે. જે ક્ષોત્રિય અને બ્રહ્મનિષ્ઠ હોય તેવા ગુરુ આદર્શ ગુરુ છે. જે માત્ર ક્ષોત્રિય છે એટલે કે શાસ્ત્રમાં પારંગત છે પરંતુ બ્રહ્મનિષ્ઠ નથી તેવા ગુરુ શાસ્ત્રના વાક્યનો અર્થ સારી રીતે કરી શકે. છે. શાસ્ત્રની સણાવટ કરી શકે છે. તર્કબદ્ધ દલીલો રજૂ કરી શકે છે.
પરંતુ તેઓ પોતાના અનુભવને આધારે તે કહેતા હોતા નથી. એટલે કે જો બ્રહ્મનિષ્ઠ હોય તો એ પોતાના અનુભવના આધારે જ શિષ્યને જ્ઞાન આપતા હોય છે. પરોક્ષ જ્ઞાનના આધારે શાસ્ત્રના સૂક્ષ્મ વિચારો પણ તે સારી રીતે રજૂ કરી શકે છે, પરંતુ તેમના શબ્દોનો ઊંડો પ્રભાવ પડતો નથી. જે માત્ર બ્રહ્મનિષ્ઠ છે પરંતુ ક્ષોત્રિય નથી, તેમની પાસે દ્રષ્ટિ તો છે, પરંતુ તેને વ્યક્ત કરવાની પ્રક્રિયા નથી. આથી તેમની વાણી સામાન્ય રીતે સમજવી મુશ્કેલ હોય છે. સામાન્ય મનુષ્યો માટે તો તેમાંથી ગૂંચવાડો ઊભો થવાની પણ ઘણી શક્યતાઓ હોય છે. આથી ગુરુ ક્ષત્રિય હોય અને જ્ઞાનનિષ્ઠ હોય તે આદર્શ છે. આવા ગુરુની શોધ કેમ કરવી? કોઈ વક્તા ક્ષત્રિય છે કે નહીં તે જાણવું બહુ મુશ્કેલ નથી. તેમના શાસ્ત્રના જ્ઞાનથી, વક્તવ્યની શૈલીથી જે વિદ્વાન છે તે તો સમજી શકે છે કે વક્તા ક્ષત્રિય છે કે નહીં, પરંતુ તે બ્રહ્મનિષ્ઠ છે કે નહીં તે પારખવું સરળ નથી. બહારના કોઈ ચિહ્નોથી તત્વજ્ઞાનનો તાગ પામી શકાતો નથી. આ વિષયમાં એટલું જ કહી શકાય કે કોઈ મહાત્મામાં ક્ષત્રિયત્વ જણાય અને તેમના વ્યવહારમાં દ્વેષરાહિત્ય, કરુણા, મૈત્રી, નિરભિમાનિતા, નિસ્પૃહતા આવા ગુણો જણાય તો ગુરુ તરીકે તેમનો સ્વીકાર કરી શકાય. આમાં જિજ્ઞાસુનો પુરુષાર્થ પોતાની વ્યક્તિગત યોગ્યતા પ્રાપ્ત કરવાની દિશામાં હોવો જોઈએ. પોતાનું મન રાગદ્વેષથી મુક્ત થયું છે કે નહીં, વૈરાગ્ય જાગૃત થયો છે કે નહીં, જ્ઞાન માટેની ઝંખના ઉત્પન્ન થઈ છે કે નહીં, આ દિશામાં સાધકે સાવધાન રહેવું જોઈએ. ગુરુની પ્રાપ્તિ તો ઈશ્વર જ કરાવી આપતો હોય છે. વળી ઉપનિષદ કહે છે કે આ જ્ઞાન માટે જિજ્ઞાસુએ ગુરુ પાસે જ જવું જોઈએ. ગુરુ પાસેથી જ આ જ્ઞાન પ્રાપ્ત કરવાનો આગ્રહ છે. શ્રી શંકરાચાર્યજી ઉપનિષદના આ મંત્રની વ્યાખ્યામાં કહે છે કે શાસ્ત્રના વિદ્વાનો પણ સ્વતંત્રપણે બ્રહ્મજ્ઞાનની સાધના ન કરવી જોઈએ. કોઈ જાણકાર પાસેથી જ આ જ્ઞાન મળી શકે. આત્મા વિષય જ એવો છે જે સ્વતંત્ર ચિંતનથી જાણી શકાય નહીં. તેના બે કારણો છે. એક તો આત્માનું વિષયીકરણ ન થઈ શકે, એટલે આત્મા એ કોઈ વિષયની વસ્તુ ન હોઈ શકે. બીજું કે આત્મા વિશે અનેક વિપરીત ખ્યાલો સેવવામાં આવ્યા છે. જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણને જ્ઞાનેન્દ્રિયો, મન અને બુદ્ધિ આપવામાં આવ્યા છે, પરંતુ આ કર્મોથી આપણે એવા વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ જે ઇન્દ્રિયના અથવા અંતઃકરણના સીધા વિષયો હોય. જગતના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એનું જ્ઞાન આપણે 5 જ્ઞાનેન્દ્રિયોની મદદથી મેળવી શકીએ. લાગણીઓ અને વિચારોનું જ્ઞાન અંતઃકરણથી મેળવી શકીએ. તે ઉપરાંત
જે વિષયો ઇન્દ્રિયોને પ્રત્યક્ષ નથી તેમનું જ્ઞાન અનુમાન વગેરે પ્રમાણોથી મેળવી શકીએ, પરંતુ અનુમાન પણ કોઈ પ્રત્યક્ષ સામગ્રી ઉપર રચાયેલું હોય છે. દાખલા તરીકે આપણે ક્યાંક ધુમાડો જોઈએ તો અનુમાન કરી શકીએ કે ત્યાં અગ્નિ હોવો જોઈએ. આમ અગ્નિનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવામાં ધુમાડાનું પ્રત્યક્ષ જ્ઞાન સાધન બને છે. કારણ કે જ્યાં જ્યાં આપણે ધુમાડો જોયેલો છે ત્યાં ત્યાં આપણને અગ્નિ માલુમ પડેલો છે, અગ્નિ દેખાયેલો છે. એટલે હવે આપણને અગ્નિ ન દેખાય અને ફક્ત ધુમાડો જ દેખાય તો પણ આપણે અગ્નિનું અનુમાન કરી શકીએ છીએ. આમ અગ્નિનું પરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવામાં ધુમાડાનું પ્રત્યક્ષ જ્ઞાન સાધન બને છે. તે જ રીતે આપણે પંખો ફરતો જોઈએ તો અનુમાન કરી શકીએ કે વીજળીનો પ્રવાહ વહેતો હોવો જોઈએ. આમ વીજળી તે ઇન્દ્રિય ગોચર નથી તેનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં પંખાની ગતિનું જ્ઞાન સાધન બને છે. એ જ રીતે જગતના પદાર્થોના પ્રત્યક્ષ કે પરોક્ષ જ્ઞાન માટે જ્ઞાનેન્દ્રિયો સાધનભૂત બને છે. સુખ દુઃખ વગેરે લાગણીઓનું જ્ઞાન આપણે સીધું મનમાં જ પામી શકીએ છીએ. એ જ રીતે કોઈ સિદ્ધાંતોનું વિચારોનું જ્ઞાન બુદ્ધિમાં થતું હોય છે. આમ વિષયો લાગણીઓ અને વિચારોનું જ્ઞાન પ્રાપ્ત કરવાના કારણો આપણી પાસે છે અને તેથી જ પદાર્થલક્ષી શાસ્ત્રોનું જ્ઞાન કદાચ આપણે કોઈ શિક્ષકની મદદ વગર પણ સ્વતંત્રપણે મેળવી શકીએ, પરંતુ આત્મજ્ઞાન માટે આ કારણો સમર્થ નથી. કારણ કે આત્મા દ્રષ્ટા છે. આ કારણોની મદદથી જ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાતા છે. દૂરબીનથી આપણે બહારના પદાર્થો જોઈ શકીએ, પણ જે આંખોથી તે જોઈએ છે તે આંખો દૂરબીનથી જોઈ શકાય નહીં, કારણ કે આંખો દૂરબીનની પાછળ રહેલી દ્રષ્ટા છે. તે જ રીતે ઇન્દ્રિયો અને મનરૂપી કરણોની પાછળ રહેલો આત્મા કરણનો વિષય બની શકે નહીં. આત્માને સાંભળી ન શકાય, સ્પર્શી ન શકાય, જોઈ ન શકાય, ચાખી ન શકાય કે સૂંઘી ન શકાય. એ જ રીતે આત્મા કોઈ લાગણીનો કે વિચારોનો પણ વિષય નથી. તેથી પદાર્થલક્ષી વિષયોની જેમ આત્માનું અન્વેષણ થઈ શકે નહીં. વળી એવું નથી કે આત્મા આપણાથી સાવ અજ્ઞાત છે. તે તો સદા જ્ઞાત છે, કારણ કે તે સ્વયં પ્રકાશ છે. આત્મા એટલે હું, અને હું તો સદા મારા જ્ઞાનનો વિષય હોય જ છે. કોઈ પણ વ્યવહારની પહેલાં હુંનું જ્ઞાન તો હોય જ છે અને પછી જ વ્યવહાર થતો હોય છે. હુંને જોવા માટે કોઈ ઇન્દ્રિય કે મન કે બુદ્ધિની જરૂર પડતી નથી. ઘોર અંધારામાં જ્યાં આપણો હાથ પણ ન જોઈ શકાય તેમાં પણ કોઈ પૂછે કોણ છે તો તેનો ઉત્તર ઝટ અપાતો હોય છે, હું. માટે હુંનું જ્ઞાન તો સર્વને હોય છે, પરંતુ આ જ્ઞાન સાપેક્ષ હોય છે. કોઈને કોઈ સંબંધના સંદર્ભમાં હોય છે. પિતા સમક્ષ હું પુત્ર હોઉં અને પુત્રની સમક્ષ પિતા.
ગુરુની સમક્ષ હું શિષ્યની સમક્ષ હું ગુરુ અને ગુરુની સમક્ષ હું શિષ્ય. આમ વિચાર કરીશું તો જણાશે કે જાગ્રત અવસ્થા દરમિયાન સતત હું કોઈને કોઈ વ્યક્તિ કે સંજોગો કે ખ્યાલો જોડે સંબંધિત હોઉં છું અને એવા સાપેક્ષ હુંનું મને જ્ઞાન હોય છે. દરેક વ્યક્તિ પોતાને પિતા, પુત્ર, પતિ, પત્ની, મા, દીકરી એ રીતે સતત જાણે છે. પરંતુ આ બધા વેશમાંથી સતત પસાર થનાર હું તે સર્વથી ભિન્ન હોવો જોઈએ. જેમ એક અભિનેતા નાટકના જુદા જુદા અંકમાં જુદા જુદા પાત્રનો વેશ ભજવતો હોય તો પ્રેક્ષકોને તો તે વિવિધ વેશોના સંદર્ભમાં જ તેનું જ્ઞાન થાય છે. પરંતુ આ સર્વ વેશ ધારણ કરનારો, એક વેશ કાઢીને બીજો વેશ પહેરનારો અભિનેતા તો સર્વથી ભિન્ન છે. એ જ રીતે પિતા, પુત્ર, પતિ વગેરે સર્વ વેશ ધારણ કરનાર આત્મા તે સર્વથી ભિન્ન હોવો જોઈએ. પરંતુ તેવા નિરપેક્ષ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો ક્યારેય પ્રસંગ આવતો જ નથી. એટલું જ નહીં, પરંતુ હું તો ખરેખર મને પિતા, પુત્ર એ રીતે જ માનતો હોઉં છું. હું જે રીતે મને માનું છું તેમાં કંઈ ભૂલ છે તેનો પણ મને ખ્યાલ નથી. ગુરુ ઉપસદન. હવે ગુરુ ઉપસદન વિશે સ્વામીજી થોડુંક આપણને સમજાવે છે. આમ આત્મા વિશે વિપરીત ખ્યાલો સેવાઈ રહ્યા છે અને એ ખ્યાલો વિપરીત છે તે પણ હું જાણતો નથી. જેમ 10મો છોકરો પોતાને 10માંથી ભિન્ન માને છે અને તે માન્યતામાં કંઈ ભૂલ છે તે જાણતો નથી, તે જ રીતે મનુષ્ય પોતાને પુરુષ, સ્ત્રી, પિતા, પુત્ર, મા, સુખી, દુઃખી, સફળ, નિષ્ફળ, બુદ્ધિમાન, મૂર્ખ એ રીતે માને છે અને એ માન્યતામાં કંઈ ભૂલ છે તે પણ જાણતો નથી. જેમ 10મા છોકરાને પોતાની ભૂલ દેખાડી તેની સાચી ઓળખ આપનાર કોઈ જ્ઞાની પુરુષની જરૂર પડે છે, તે જ રીતે મનુષ્યને તેના સાચા સ્વરૂપની ઓળખ કરાવનાર કોઈ જ્ઞાની મહાત્માની જરૂર પડે છે. તેથી જ ઉપનિષદ કહે છે કે આચાર્યવાન પુરુષો વેદ. જેને આચાર્ય યાની કે ગુરુ છે તેઓ મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. આથી શંકરાચાર્યજી કહે છે, હવે શંકરાચાર્યજી શું કહે છે કે તદ વિદ્યાન ઉપસૃજ્યતામ, બ્રહ્મજ્ઞાની આચાર્યની પાસે જાઓ. એ આપણો આગળનો નવો બીજો ખંડ છે જેનું આપણે આવતીકાલથી પઠન કરીશું. ઓમ. દુનિયાનો ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયાનો ડાયો ડાપણમાં દુઃખ પામે. ભવતારંગ ભગવાન વિસાર્યા. અરે ભવતારંગ ભગવાન વિસાર્યા. ચડિયો ઠાલે ભામે રે દુનિયામાં ડાયો
ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો. અરે મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો. મનુષ્ય દેહને અતિ મોટો એમ કહેવામાં આવે છે, કારણ કે 1,84,000 ફેરા પછી એક વખત મનુષ્યનો દેહ મળે છે. એટલે 1,84,000 ફેરા પછી મળતો આ મનુષ્ય દેહ અતિ મોટો મનુષ્ય દેહ છે. મનુષ્ય દેહ મળ્યો અતિ મોટો, ખોટો જાઈ ખોયો. ચોરે ચૌટે જૂઠું બોલ્યો. અરે ચોરે ચૌટે જૂઠું બોલ્યો. નાહક નીરવલોયો રે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. આવો અમૂલક મનુષ્યનો દેહ મળ્યો હોવા છતાં પણ જેને ભગવાનમાં મનને જોડ્યું નથી, એને પાણી વલોવાથી કંઈ માખણ મળે નહીં. એ રીતે સંસારમાં મન જોડી રાખવાથી ઈશ્વર મળતો હોતો નથી. હરિજન હેતન કીધું. હરિજન ઈશ્વર અને ઈશ્વરના સંતો સાથે જેમને પ્રેમ નથી. હરિજન હેતન કીધું. પીધું વિષનું પાણી. સુખ સંસારી પામવા સારું. સુખ સંસારી પામવા સારું. મુવા લગી ધરતાઈ રે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. સંસારમાં સુખ છે એમ માનીને એ સુખ મેળવવા માટે આખું જીવ્યો ત્યાં સુધી ધૂરાતાઈ ધૂસરી તાઈ એટલે સંસારના ભારને વહન કરતો રહ્યો. છતાં પણ એને હરિનું દર્શન થયું નહીં. સુખ સંસારી પામવા સારું. મુવા લગી ધરતાઈ દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. હર્ષ શોકની નદીઓ મોટી તેમાં જાય ત્યાં. દેવાનંદ કહે હરી ભજા નહીં. અરે દેવાનંદ કહે હરી ભજા નહીં. ગયે દુખે ઘેરાઓ રે દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. દુનિયામાં ડાયો ડાપણમાં દુઃખ પામે. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી.
અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. અંત સમય કોઈ કામ ન આવે, સગા કુટુંબ સૂત નારી રે અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. ધન જોબનનું જોર આવે, અરે ધન જોબનનું જોર આવે, ફાટી આંખે ફરતો. યુવાની અને ધનના મદમાં તું મસ્ત થઈને ફરતો રહેતો હતો. કાર કરાર કઠણ સિર વેરી, કાળ કરાળ કઠણ સિર વેરી, દિલમાં કેમ નથી ડરતો રે અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. માલ ખજીના મંદિર મેલી, અરે માલ ખજીના એટલે ખજાના ભંડાર. માલ ખજીના મંદિર મેલી, મુઆ ભૂપ મદ માતા. શાન શુકરના દેહ ધરી દે, શાન શુકરના દેહ ધરીને ઘર ઘર ગોથા ખાતા રે અજ્ઞાની તારા. અરે અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. આજ અમૂલક અવસર આવ્યો, હરિ ભજવાનું ટાણું. આજ અમૂલક અવસર આવ્યો, હરિ ભજવાનું ટાણું. દેવાનંદ કહે દેહ મનુષ્યનો, અરે દેવાનંદ કહે દેહ મનુષ્યનો, નમરે ખર્ચે નાહું રે અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. અંત સમય કોઈ કામ ન આવે, સગા કુટુંબ સૂત નારી રે અજ્ઞાની તારા અંતરમાં દેખ વિચારી. પામર તે પ્રાણી વિસાર્યાવન મારી, અરે પામર તે પ્રાણી વિસાર્યાવન મારી. મિથ્યા સુખમાં યામાં મોયો, આ માયામાં જે સુખ છે તો મિથ્યા છે, ખોટું છે, વ્યર્થ છે, એમાં તું મોહી રહ્યો છે. મિથ્યા સુખમાં યામાં મોયો, મૃગ તૃષ્ણા જળ ભારી રે પામર તે પ્રાણી
વિસાર્યા વન મારી. પામર તે પ્રાણી વિસાર્યા વન મારી. આઠે પોર અંતરમાં બળ્યો. આઠે પોર અંતરમાં બળ્યો. ગણા ગણાને ધાયો. રડી ખપીદન ભેગું કીધો. રડી ખપીદન ભેગું કીધો. ના ખર્ચો ના ખાયો રે અજ્ઞાની પ્રાણી. પામર તે પ્રાણી વિસાર્યા વન મારી. નારી આગર નિર્લજ થઈને બીતો બીતો બોલે. અરે નારી આગર નિર્લજ થઈને બીતો બીતો બોલે. હડકલાવે હસી બોલાવે. એટલે હળધૂત કરે અને કોઈ વખત હસીને બોલાવે. જ્યારે તેનો સ્વાર્થ પતી જાય એટલે હળધૂત કરે, અને જ્યારે તેને ગરજ પડે, સ્વાર્થની જરૂર પડે ત્યારે પાછી હસીને બોલાવે. હડકલાવે હસી બોલાવે. કરે તરંગની તોલે રે. પામર તે પ્રાણી વિસાર્યા વન મારી. પામર તે પ્રાણી વિસાર્યા વન મારી. સાસુ સસરો સગા સંબંધી તેની સેવા કીધી. સાસુ સસરો સગા સંબંધી તેની સેવા કીધી. દેવાનંદ કહે સાધુ જનની. અરે દેવાનંદ કહે સાધુ જનની. તે સેવા ત્યજી દીધી રે. પામર તે પ્રાણી વિસાર્યા વન મારી. પામર તે પ્રાણી વિસાર્યા વન મારી. કેવી રીતે સમો? મિથ્યા સુખ માયામાં મોયો. મૃગ તૃષ્ણા જર ભારી રે. પામર તે પ્રાણી વિસાર્યા વન મારી. પામર તે પ્રાણી વિસાર્યા વન મારી. રે કૃષ્ણ શરણમ મમ. 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 કૃષ્ણ બળદેવ કી જય. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. ઓમ